કેમ છો દોસ્તો, મજામાં ને? આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયની જે વાર્ષિક પરીક્ષા 2024 લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ ધોરણ 9ના ગુજરાતી વિષયની વાર્ષિક પરીક્ષા 2024નું સંપૂર્ણ સોલ્યુશન. આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ વાર્ષિક પરીક્ષા 2024ના ધોરણ 9ના જેટલા પણ વિડીયો અને પીડીએફ આવવાની છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિભાગ એ ગદ્ય વિભાગ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કહ્યું છે કે યોગ્ય જોડકા જોડો. તો લોહીની સગાઈ, તો લોહીની સગાઈને આપણે જોડીશું નવલિકા સાથે. ત્યાર પછી બીજું છે મારા રોયા પીટિયા ભાળતો નથ, તો એને આપણે જોડીશું કણબીની ડોશી સાથે. નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું, ગાંધીજીએ પહેલી ચોરી શાની કરી હતી? તો ગાંધીજીએ પહેલી ચોરી બીડીના ઠૂઠાની કરી હતી. બીજો સવાલ, કાકા સાહેબ કાલેલકરની સખી કોણ છે? તો માર્કંડી નદી કાકા સાહેબ કાલેલકરની સખી છે. ત્રીજો સવાલ, ગુરુ નાનકે પોતાના શિષ્યને શું સાફ કરવા માટે કહ્યું? તો ગુરુ નાનકે પોતાના શિષ્ય અંગદને ગામણમાં જઈ અને જરા છાણ વાસીદું કરી આવવા અને ગમાણ ચોખ્ખી કરવા કહ્યું. અમેરિકાના ખેલાડીને લેખકે કઈ ચેલેન્જ કરી? અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઢ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ પેકની સ્પર્ધા રાખો. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલું, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો આપણે તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો? તો દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો. એ સહજ રીતે ગાતો હતો, પરંતુ 2 વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો. દેવલાની કુદરતી રીતે ગાવાની અદાથી એને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામાંથી સુંદર અપ્સરા બની ગયો અને એનું નામ દેવાંશી પડ્યું. ત્રીજો સવાલ, ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? તો વંજી બાંધવી, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈવાર સાતીનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિકને ઝડપથી પતાવવાના હોય. અથવા ત્રીજો સવાલ, કીડીના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી? તો લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે, કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણને શીંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળી અને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ. તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના ઉપર દયા કરી અને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, જેના કુલ 8 માર્ક છે. એમાં પહેલું સવાલ છે કે અરુણિમાનું પાત્ર લેખન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અરુણિમાનું પાત્ર લેખન આપણે આ રીતે કરી શકીએ. તમે સમગ્ર સોલ્યુશન જે છે તમારી સમક્ષ દર્શાવેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજો સવાલ, સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમારી સમક્ષ દર્શાવ્યો છે, તમે જોઈ શકો છો. તેના અથવામાં બીજો સવાલ, બાબુને સ્વર્ગમાં કેવા કેવા અનુભવ થયા તેનું વર્ણન કરો. તો બાબુને સ્વર્ગમાં થયેલા અનુભવો જે છે એ પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે વિભાગ બી, પદ્ય વિભાગ. એમાં નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 ગુણ છે. પહેલો સવાલ, સાંજ સમયે શામળિયો ક્યાંથી આવી રહ્યો છે? તો સાંજ સમયે શામળિયો વૃંદાવનથી આવી રહ્યો છે. કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા? તો કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા હતા. મોતને કોણ ડરાવી શકે છે? તો જિંદગીથી જે ન ડરે તે મોતને ડરાવી શકે છે. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું. ત્યાર પછી કાવ્ય પૂર્તિ કરો, જેના કુલ 2 માર્ક છે. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલ કરી, સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો જે છે આ પીડીએફ જે છે તે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશન મોકલી શકો છો. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક છે.
પહેલો સવાલ, કવિએ પુત્રવધૂને બે કુળને ઉજાળનારી શા માટે કહી છે? તો કવિ પુત્રવધૂને બે કુળને ઉજાળનારી કહે છે કારણ કે પુત્રવધૂ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધૂ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે અને સૌને હૂંફ આપે છે. એટલા માટે. ત્યાર પછી બીજો સવાલ, મરજીવ્યાને લોકો કઈ શિખામણ આપતા? અને ત્રીજો, કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? તો આવા તમે જોઈ શકો છો ઘણા બધા પ્રશ્ન અહીંયા આપણી સમક્ષ રજૂ કર્યા છે અને દરેકના ઉત્તરો પણ આપેલા છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, જેના કુલ 8 માર્ક છે. માં પહેલો સવાલ, પિતા સાથે પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણે આ પ્રશ્ન જે છે તેનો ઉત્તર તમારી સમક્ષ રજૂ કર્યો છે. ત્યાર પછી બીજો સવાલ, તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી અને આ પરીક્ષા તેજમલે કઈ રીતે પાર ઉતારી તે વર્ણવો. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ સમગ્ર જે ઉત્તર છે તે તમારી સમક્ષ રજૂ કર્યો છે. તેના અથવામાં છે, કૃષ્ણનું રૂપ મહાસુખભારી છે એમ કવિ શા માટે કહે છે? તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા દર્શાવ્યો છે. ત્યાર પછી છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ. માંગ્યા મુજબ લખો. એમાં નીચે આપેલી પરિસ્થિતિ શબ્દની સાચી જોડણી લખો. તો પરિસ્થિતિની સાચી જોડણી આ પ્રમાણે થશે. નીચે આપેલા શબ્દની સંધિ જોડો. વન પ્લસ ઉત્સવ તો વનોત્સવ. દેવીચ્છા તો દેવી વત્તા ઈચ્છા. નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. એમાં ઢાંઢા તો બળદ અને બોન તો બેન. ત્યાર પછી છે કે નીચે આપેલા શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો. તો લેવાસ, લેવાસનો સાચો સમાનાર્થી થશે પહેરવેશ. નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો. પ્રારંભ, તો પ્રારંભનું વિરુદ્ધાર્થી થશે અંત. ત્યાર પછી છઠ્ઠું, મિનીની હથેળી કમળપત્ર જેવી કોમળ છે, વાક્યનો અલંકાર ઓળખાવો. તો અહીંયા ઉપમા અલંકાર. છાતી ફૂલવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ગર્વ થવો. ધોબીનો કૂતરો ન ઘરનો કે ઘાટનો કહેવતનો અર્થ આપો. તો એકેય બાજુના ન રહેવું. ઘઉંના લોટનું મિષ્ટાન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અહીંયા જવાબ આવશે લાપસી. નીચેના શબ્દો સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગના છે તે જણાવો. એમાં વાર્તા તો સ્ત્રીલિંગ, માટલું તો નપુંસકલિંગ. મનુભાઈ અખબાર માટે લેખ લખે છે. કર્તરી વાક્યનું કર્મણી વાક્ય બનાવો. તો મનુભાઈથી અખબાર માટે લેખ લખાય છે, જેના કુલ 1 ગુણ છે. વજયસિંહ મહારાજે સોંડાને જાગીર આપી. વાક્યનું પ્રેરક વાક્ય બનાવો. તો પિતાએ વજયસિંહ મહારાજ પાસે સોંડાને જાગીર અપાવી. ત્યાર પછી 13મો સવાલ, નીચે આપેલા વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અમૃત કાકીએ મંગુને ભારે હૈયે દવાખાનામાં મૂકી. તો શા માટે અમૃત કાકીએ મંગુને ભારે હૈયે દવાખાનામાં મૂકી? 14મો સવાલ, નીચે આપેલા શબ્દોનો સમાસ ઓળખાવો. 4, 5 તો દ્વંદ્વ સમાસ. નીચેનું વાક્ય કયા કાળનું છે તે જણાવો. તો નાની બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી. તો એ વર્તમાન કાળનું છે. ત્યાર પછી 16મો સવાલ, નીચેના શબ્દોમાં પ્રત્યય ઓળખી અને તેનું પૂર્વ પ્રત્યય લાગ્યો છે તે પર પ્રત્યય જણાવો. ધાર્મિક, તો એમાં ઈક જે છે તે પર પ્રત્યય છે અને સુપુત્ર, તો એમાં સુ જે છે તે પૂર્વ પ્રત્યય છે. ત્યાર પછી છે વિભાગ ડી, લેખન કૌશલ્ય. એમાં નીચે આપેલા વિચાર વિસ્તારમાંથી કોઈ પણ એક વિચાર વિસ્તાર લખો. એમાં વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિધાન એ ધન. આ પંક્તિઓમાં કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકા પાસે રહેલું આપણું ધન આપણને ભીડ પડે ત્યારે આપણા ઉપયોગમાં આવતા નથી. વિદ્યા માનવીને મુશ્કેલીઓમાં માર્ગ દેખાડે છે, પરંતુ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તેનો ઉકેલ શોધવા માટે પુસ્તકોના પાના ઉથલવા ન બેસાય. એવી રીતે બીજો આપણને અહીંયા શ્લોક આપેલો છે, પંક્તિ આપેલી છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તમને તમારા મિત્રને જન્મદિનની શુભેચ્છા પાઠવતો પત્ર લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને શુભેચ્છા પાઠવતો પત્ર જે છે તે આપણી સમક્ષ રજૂ કર્યો છે, તારો મિત્ર XYZ. ત્યાર પછી તમારી શાળામાં યોજાયેલા ઇનામી વિતરણ કાર્યક્રમનો અહેવાલ તૈયાર કરો. 13/9/2022 સુરત. તો ઇનામ વિતરણનો કાર્યક્રમ જે છે તેનો સમગ્ર અહેવાલ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યો છે, તમે જોઈ શકો છો. નીચે આપેલો ગદ્યખંડ વાંચી સમજી અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. મોહમ્મદ માંકડ. તો આના ઉપરથી જે પેરેગ્રાફ છે મોહમ્મદ માંકડનો, તેના ઉપરથી અહીંયા પેરેગ્રાફ ઉપરથી સવાલો આપેલા છે ને એમના ઉત્તરો આપણે લખવાના છે. તો પહેલો સવાલ, માણસને ક્યાં ફરવાનો આનંદ આવે છે? તો કુદરતમાં ફરતી વખતે માણસને આનંદ આવે છે. હવાનો મધુ સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકતા નથી, તેનામાં શેની ક્ષમતા નથી? તો હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકતા નથી, તેનામાં સુખી થવાની ક્ષમતા નથી. વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, શું જોઈને આનંદ વિભોર થઈ જાય છે? વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો કુદરતને માણે તે સુખી. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો, જેના કુલ 8 માર્ક છે. તો
તો જોઈએ ઉનાળાની બળબળતી બપોર. જો એમાં પ્રસ્તાવના છે કે બપોરનું વાતાવરણ, આ વાતાવરણની લોકો પર અસર, શહેરી જીવન ઉપર અસર અને બપોરનું સૌંદર્ય ઉપસંહાર. રે આવ્યો કાળ ઉનાળો, અવની અખાડે અંગ ઉઘાડે, અવધૂત ઝાડ જટાળો. જયંત પાઠક. તો ભારતમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને આ જે ઉનાળાની બળબળતી બપોર નિબંધ છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યો છે. હવે તમે આ વિડીયોને સ્ટોપ કરીને અથવા પોઝ કરીને પણ આ જોઈ શકો છો નિબંધને, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો. અહીંયા તમને જે નંબર આપેલો છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેજો. ત્યાર પછી એક ખેડૂતની આત્મકથા. તો આ નિબંધ પણ તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકવા માટે મોસ્ટ આઈએમપી છે. તો એ જવાબ સાથે અહીંયા આપણે દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને એકમ કસોટીઓ જે લેવાય છે એમની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો જે પીડીએફ તમારે જોઈતી હોય તો અહીંયા તમે વોટ્સઅપ ઉપર સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર, અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો. જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ. તો જીવનમાં પુસ્તકોના મહત્ત્વ વિશે પણ તમે જોઈ શકો છો, મુદ્દાઓ આપણને આપેલા છે અને જવાબો પણ આપણે અહીંયા સાથે દર્શાવેલા છે. તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.